નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ મગફળીની બજાર એવરેજ 1300 થી 1400 વચ્ચે જોવા મળી રહી છે। એક બે માર્કેટ યાર્ડો બાદ કરતા તમામ માર્કેટ યાર્ડમાં 1400 આસપાસ મગફળીની બજાર સ્થિર જોવા મળી રહી છે। આ સપ્તાહ દરમિયાન પણ મગફળીમાં કોઈ મોટો ઉછાળો આવે તેવી સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ 1080 થી 1350 રૂપિયા, જેતપુર 1011 થી 1351 રૂપિયા, પોરબંદર 920 થી 1355 રૂપિયા, વિસાવદર 1075 થી 1391 રૂપિયા, બોટાદ 1150 થી 1325 રૂપિયા, વેરાવળ 1040 થી 1340 રૂપિયા, ધારી 1045 થી 1351 રૂપિયા, હળવદ 1100 થી 1658 રૂપિયા, સાવરકુંડલા 1120 થી 1390 રૂપિયા, વડગામ 1000 થી 1300 રૂપિયા, ખાંભા 1100 થી 1375 રૂપિયા, મેદરડા 1000 થી 1325 રૂપિયા, ધ્રાંગધ્રા 1052 થી 1266 રૂપિયા, થ્રોલ 990 થી 1335 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, ગોંડલ 1051 થી 1386 રૂપિયા, વિજાપુર 1250 થી 1400 રૂપિયા, ધાનેરા 1200 થી 1434 રૂપિયા, જામજોધપુર 900 થી 1440 રૂપિયા, પાઠાવાડા 1270 થી 1452 રૂપિયા, બાબરા 1049 થી 1391 રૂપિયા, જૂનાગઢ 1050 થી 1368 રૂપિયા, વાંકાનેર 1000 થી 1551 રૂપિયા, અમરેલી 900 થી 1355 રૂપિયા, જામનગર 1000 થી 1390 રૂપિયા, હિંમતનગર 1100 થી 1830 રૂપિયા, દિયોદર 1290 થી 1511 રૂપિયા, ટીટોઈ 1150 થી 1230 રૂપિયા, લાખાણી 1241 થી 1330 રૂપિયા અને નેનાવા 1221 થી 1330 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ 1100 થી 1430 રૂપિયા, જેતપુર 971 થી 1361 રૂપિયા, તલોદ 1000 થી 1751 રૂપિયા, મોરબી 800 થી 1300 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1370 રૂપિયા, મેદરડા 900 થી 1280 રૂપિયા, ગોંડલ 1086 થી 1400 રૂપિયા, જામજોધપુર 850 થી 1470 રૂપિયા, પાલનપુર 1300 થી 1451 રૂપિયા, જૂનાગઢ 1050 થી 1305 રૂપિયા, અમરેલી 930 થી 1330 રૂપિયા, ઈડર 1150 થી 1738 રૂપિયા અને જામનગર 1100 થી 1505 રૂપિયા।